તરફ ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં એક જર્જરિત મકાન ધરાશાયી થયું હતું। શહેરના વડવા નેરા વિસ્તારમાં આવેલા એક 2 માળનું જર્જરિત મકાન ધરાશાયી થયું છે। મકાન ધરાશાયી થતા આસપાસના લોકોમાં નાસભાગ જોવા મળી હતી। મકાન ધરાશાયીના બનાવને લઈ ફાયર વિભાગ દોડી આવ્યું હતું। ઉપરાંત ફાયર વિભાગ દ્વારા કાટમાળ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના અધિકારી સહિતનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। આ મકાન ધરાશાયી ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। ભાવનગર શહેરના વડવા નેરા વિસ્તારમાં જર્જરિત 2 માળનું મકાન ધરાશાયી થતા લોકોમાં નાસભાગ મચી હતી। મકાન લાંબા સમયથી બંધ હાલતમાં હોવાથી જાનહાનિ થઈ ન હતી। આમ ભાવનગર કોર્પોરેશન દ્વારા ચોમાસા પૂર્વે સર્વે કરી જર્જરિત મકાનોને ભયમુક્ત કરવા માટે નોટિસો આપવામાં આવતી હોય છે, જેમાં અનેક મકાન માલિકો તેની ગંભીરતા લેતા નથી, જેથી મકાન પડવાની ઘટનાઓ અને તેને કારણે જાન કે માલની નુકસાની થાય છે। ત્યારે શહેરના વડવા નેરા સિમલા પાનવાડી ગલીમાં ગુલશનબેન યુનુસભાઈ શેખની માલિકીનું 2 માળનું બંધ મકાન બાજુના ખાલી પ્લોટમાં કડક ભૂસ થયું હતું। 2 માળનું મકાન પડતા તેનો કાટમાળ પણ રોડ પર પડ્યો હતો, પરંતુ તે સમયે કોઈ રાહદારી નહીં નીકળતા જાનહાનિ ટળી હતી। ત્યારે ધરાશાયી થયેલા મકાનની બાજુમાં રઝાકભાઈ ગફારભાઈ ગલડેરાની માલિકીનું મકાન હતું, જે થોડા સમય પહેલા જ ઉતારી લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। તે મકાન ઉતારી લેતા બાજુમાં અડીને રહેલા ગુલશનબેન શેખનું મકાન જર્જરિત હોવાથી પડી ગયું હોવાનું તંત્ર દ્વારા પણ અનુમાન લગાવાઈ રહ્યું છે।